નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો કોવિડ-19 દરમિયાન આખી દુનિયાએ લોકડાઉન જોયું। આ સમયગાળા દરમિયાન લોકો તેમના ઘરોમાં કેદ રહ્યા હતા। આ રોગો ઘણા પરિવારને બરબાદ કર્યા અને ઘણા લોકોની નોકરી છીનવી લીધી હતી। અમેરિકામાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે। આ વખતે તેને લાગુ કરવાનું કારણ મચ્છર બન્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો બુધવારે ઓક્સફર્ડ બોર્ડ ઓફ હેલ્થ લોકોએ અપીલ કરી હતી ઇન્સ્ટર ઇન્ક્વિન એસોફ્લાઇટિસ એ વાયરલ રોગ છે જે ચોક્કસપણે મચ્છરો દ્વારા ફેલાય છે। હાલમાં ઉભરતી બીમારી ગણવામાં આવે છે। યુનાઇટેડ સ્ટેટ્સના વાર્ષિક 6 થી 8 કેસ નોંધાયા છે। હાલમાં તેનો પ્રકોપ મોટા ભાગે મેસેચ્યુસેટ્સ સ્ટેટના 4 શહેરોમાં જોવા મળ્યો છે। જે હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ડંગાલ્સ, ઓક્સફર્ડ, સ્ટનર અને વેબસ્ટર નામના સામેલ છે। આ શહેરમાં સાંજના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ સાંજના સમયે મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે। આ કારણથી ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે। ઓક્સફર્ડ બોર્ડ ઓફ હેલ્થે તેમની અપીલ કરવાથી લોકોને વોટિંગ કરાવ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તે જાણવા માંગતા હતા કે તેના નિર્ણયને કેટલા લોકોએ ટેકો આપ્યો છે। સાંજે 6 વાગ્યા પછી ઘરની અંદર જ રહેવાનું જણાવ્યું હતું। રોગના રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ રોગ પહેલા ઘોડાઓમાં ફેલાય છે, ત્યાંથી તે મચ્છરોમાં ફેલાય છે અને મચ્છરથી તે માણસોમાં પહોંચે છે। આ રોગના લક્ષણો એકદમ સામાન્ય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।